નાની, મોટી અને સરખી સંખ્યાઓ. અહીં આપણે મોટી સંખ્યા, નાની સંખ્યા અને સરખી સંખ્યાઓ વિશે શીખીશું. આપણે સંખ્યાઓ વિશે જાણીએ છીએ. ચાલો હવે થોડી મજા આવે તેવી પ્રવૃત્તિઓ કરીએ. અહીં બિસ્કિટની 2 ડીશ છે. એક ડીશમાં 1, 2, 3, 4 અને 5 બિસ્કિટ છે. જ્યારે બીજી ડીશમાં 1, 2 અને 3 બિસ્કિટ છે. પોપકોર્નને બિસ્કિટ બહુ ભાવે છે. ચાલો પોપકોર્નને બોલાવીએ અને જોઈએ તે કઈ ડીશ પસંદ કરે છે. ઓહ, પોપકોર્ને 5 બિસ્કિટવાળી ડીશ પસંદ કરી છે. કારણ કે 5 એ 3 કરતાં મોટી સંખ્યા છે, અથવા 3 એ 5 કરતાં નાની સંખ્યા છે. હવે પોપકોર્ન તમને કંઈ કહેશે. ઘણા સમય પહેલાની વાત છે. દૂર દૂર એક નગરમાં બધા આળસુ લોકો રહેતા હતા. તેઓની પાસે વાત કરવાનો પણ સમય નહોતો, કારણ કે મોટા ભાગનો સમય તેઓ સૂતા રહેતા હતા. લખવામાં પણ તેઓ ખૂબ આળસુ હતા. માટે 5 એ 3 કરતાં મોટી સંખ્યા છે એવું લાંબુ વાક્ય લખવા કરતા તેઓએ એવી નિશાનીઓ શોધી જે ટૂંકમાં સમજાવી દે. તેમણે મોટી સંખ્યા માટે આની નિશાની શોધી અને હવે નાની સંખ્યા માટે વધુ વિચારવાના બદલે તેઓએ ઊંધી એટલે કે આવી નિશાની શોધી. હવે બંને સંખ્યાઓ સરખી હોય તો શું? તે માટે તેમણે આ નિશાની શોધી. હવે એક વધુ વાત, જો આ નિશાનીને તમે મગરના મોં સાથે સરખાવો તો મગરનું મોં હંમેશા જ્યાં વધુ સંખ્યા હોય ત્યાં જ ખુલે. ભૂખ્યો મગર, મજા આવી ને? ચાલો હવે કેટલીક સંખ્યાઓની જોડને જોઈએ અને તે બે વચ્ચેના સંબંધને સમજીએ. અહીં 5 એ મોટી સંખ્યા છે, માટે મગર તેનું મોં 5 તરફ ખોલશે. માટે તે આમ વંચાશે. 5 એ 3 કરતાં મોટી સંખ્યા છે. અહીં મગર પોતાનું મોં 8 તરફ ખોલશે. માટે આ નાની સંખ્યાની નિશાની થશે. તે આમ વંચાશે. 4 એ 8 કરતાં નાની સંખ્યા છે. જો બંને સંખ્યા સમાન હોય તો તેમને સરખી સંખ્યા કહેવાય. જેમ કે 6 બરાબર 6, એટલે કે બંને સંખ્યા બરાબર છે.